જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો। ચલો આજે આપણે જે છે આપણું ધોરણ 8 બીજું સેમેસ્ટર ગુજરાતીમાં આજે આપણે આગળ વધવાના છીએ। આખ્યાન ખંડ છે 16મું સુદામો દીઠા શ્રી કૃષ્ણદેવ રે। હવે સુદામાનું નામ તો સાંભળ્યું હશે બરાબર। સુદામા જે છે અત્યંત ગરીબ સાવ દરિદ્ર બ્રાહ્મણ હતા અને એના ખાસ મિત્ર પરમ મિત્ર કોણ હતા તો કે શ્રી કૃષ્ણદેવ ને એની કૃપાથી જે છે એનું જીવન ધન્ય બની જાય છે। कवि છે પ્રેમાનંદ, સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ। જોઈએ બેટા કવિ જે પ્રેમાનંદ જે છે બરાબર તો એમણે ભાગવતના 10મા સ્કંદમાં જે આવે છે આખ્યાન તો એમાં થોડા ફેરફાર કરી અને સુદામા દીઠા શ્રી કૃષ્ણદેવ આખ્યાન ખંડની જે છે રચના કરી છે બરાબર। હવે અહીંયા કવિ પ્રેમાનંદ જે છે એ શું કહે છે આપણે જોઈએ કે આ દુનિયામાં જોઈએ કે કૃષ્ણ અને સુદામાની જોડી એક ઉત્તમ જે છે મિત્રતાનું ઉદાહરણ પૂરું પાડે છે। એક ગરીબ છે તો એક જે છે એ તો ઈશ્વર છે બરાબર। આ જગતનો આધાર એવા ઈશ્વર બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી। સાંદીપની ઋષિના જે આશ્રમમાં ભણતા બરાબર સુદામા અને શ્રી કૃષ્ણ સાથે ત્યારથી એમની મિત્રતા જે છે ચાલી આવે છે। અને અહીંયા જે છે એ કવિએ શું દર્શાવ્યું છે તો કે શ્રી કૃષ્ણ જે છે એની 16 દ્વારિકાના નાથ શ્રી 16,000 એમની જે સ્ત્રીઓ હતી અને 8 તો એની પટરાણીઓ હતી બરાબર। પટરાણીઓ એટલે મુખ્ય રાણીઓ એ શું કરે છે તો કે એમની જે છે એ સેવા કરે છે। શ્રી વૃંદા છે, લક્ષ્મણા છે, જાંબુવંતી છે, રૂક્મિણી જે છે બરાબર, સત્યા છે, સત્યભામા છે તો એ શું કરે છે કોઈ જે છે ઈ જલની જારી જે છે લઈને આવે છે, કોઈ કૃષ્ણની સામે દર્પણ ધરીને ઊભી છે, કોઈ પંખો જે છે વીંછણાથી પંખો નાખે છે, કોઈ જે છે ઈ પાનનું બીડલું જે છે એ લાવે છે કૃષ્ણ માટે। આ રીતે સેવા કરે છે। 8 પટરાણીઓ એની માથે છે। તો બીજી જે બધી 16,000 સ્ત્રીઓ જે છે બરાબર એમાં કોઈ જે છે એ હંસના જેવી ચાલ વાળી છે, કોઈની આંખો મૃગનયની છે, હરણ જેવી, કોઈ જે છે બરાબર એ સારી રીતે નાચ કરે છે, કોઈ એની જે હાથના કંકણ છે બંગડીઓ છે ખખડાવે છે અને આ રીતે શ્રી કૃષ્ણને રીઝવવાના પ્રયત્ન કરે છે। બધા જે છે એ શ્રી કૃષ્ણનો સહવાસ બરાબર એની સાથે રહે બધા એવું ઈચ્છે છે। તો એવા સમયે એક દાસી જે છે આવે છે અને સમાચાર લઈને બરાબર વંદન કરીને કહે છે કે હે નાથ દ્વારે કોઈ દ્વિજ આવીને ઊભો છે, જાણે એવું લાગે છે કે ભૂખથી એનું શરીર સાવ પીડાયેલું છે, માથે જે છે એ ભૂખરી જટા છે, હાથમાં તુંબી પાત્ર છે બરાબર। કે એ તો કોઈ નથી કે ઋષિ, કોઈ પણ ઋષિ નથી, એ નારદજી નથી કે વશિષ્ઠ ઋષિ પણ નથી, વિશ્વામિત્ર નથી ને અત્રિ ઋષિ પણ નથી, કે સાથે માત્ર ખાલી એટલું જ કેવડાવ્યું છે કે મારું નામ સુદામો રે। અને આ સાંભળતાની સાથે જ શ્રી કૃષ્ણ એકદમ સફાળા એટલે કે જલ્દી ઊભા થઈ જાય છે અને જુએ છે બરાબર। તરત એની આંખમાં આંસુ આવી જાય છે કે એ તો મારો કે બાળપણનો જે છે એ વિસામો, મારો પરમ મિત્ર કે સુદામો આવ્યો છે કે મારા આંગણે। અને તરત સફાળા જે છે ઈંડોળા પરથી ઊભા થઈ અને જે છે દોડે છે એને મળવા માટે। જે દોડતા દોડતા જે છે ને શ્વાસ ચડે છે, એના પિતાંબર એટલે એના જે પીળા વસ્ત્રો છે એ પગમાં ભરાય છે અને નીચે પડે છે, પાછા ઊભા થઈ જાય છે અને જઈને જુએ છે અને એની જે પટરાણીઓને કહેતા જાય છે કે તમે પૂજાનો થાળ તૈયાર કરો અને જે પૂજાનો થાળ તૈયાર કરશે મારા મિત્રને જે છે એનું સ્વાગત કરશે એ રાણી મને વધારે પ્રિય થશે, એવું કહેતા જાય છે। ત્યારે બધી રાણીઓને એમ થાય છે કે આટલો બધો તો કે એટલી કેટલી મોહ માયા કે એ તો કેવા વળીના મિત્ર હશે કે નાથ પોતે એને મળવા ચાલે છે, દોડે છે। તો બધી જે પટરાણીઓને એની જે બધી સ્ત્રીઓ પાછળ જાય છે। હવે દ્વાર ઉપર જુએ છે તો સુદામા જે છે ઊભા હોય છે, આંખમાં બંને વચ્ચે થોડું અંતર હોય છે અને આંખમાં આંસુ આવી જાય છે બરાબર છે। અને શ્રી કૃષ્ણ એના નજીક આવીને ભેટી પડે છે, બંનેની આંખમાં ચોધાર આંસુ હોય છે બરાબર। અને પછી જ્યારે જે છે શ્રી કૃષ્ણ એને એના આસન પર બેસાડે છે, મહેલમાં લઈ જાય છે અને ગરીબ જે બ્રાહ્મણ છે ને કહે છે કે તમે ઈ કે મારા ઈ કે આજે આંગણાને પવિત્ર કર્યો, હવે તમે મારા મહેલને પવિત્ર કરો। ત્યારે જે છે
સહપટરાણીઓમાંથી બોલે છે કે આ તો વળી બંને વચ્ચે કેવી મિત્રતા ઈ કે આપણા ઈ કે શ્રી કૃષ્ણને તો સુગંધી લેપ અને તો રાખોડી ઈ કે લેપ લગાડેલો છે ઈ કે આ તો વળી કેવા કદરૂપા છે ઈ કે આપણા છોકરાઓ જોશે તો ડરી જશે ત્યારે જે છે શ્રી કૃષ્ણ કહે છે કે તમે પણ શું જેમ આવે તેમ બોલો છો ઈ કે આ તો મારા ઈ કે મારો પરમ મિત્ર છે ઈ કે મારો જે છે એ આધાર છે ઈ કે મારો ખાસ મિત્ર છે બરાબર એવી સરસ મજાની વાત આ આખ્યાન ખંડમાં સુદામોદિઠા શ્રી કૃષ્ણ દેવરે એમાં બતાવવામાં આવી છે જે આપણે ચલો બેટા પુસ્તકની ભાષા જે છે એ અઘરી છે પણ હું તમને સરળ રીતે જે છે સમજાવતી જઈશ તમારે ચિંતા કરવાની જરૂર નથી ચલો બેટા જોઈએ સૌપ્રથમ કવિ પરિચય મેળવીશું અને ત્યારબાદ પુસ્તકમાંથી જે છે આખ્યાન સમજીશું પણ એની પહેલા આપણે જે છે એ શબ્દોની સમજૂતી મેળવી લઈએ અગ્રા શબ્દો છે પટરાણી એટલે મુખ્ય રાણી દર્પણ તો અરીસો તંબોળ એટલે નાગરવેલના પાનનું બીડું શ્યામા એટલે સુંદરી કંકણ તો બંગડીઓ ત્યારબાદ છે અંબર તો વસ્ત્ર ધાતી તો દોડતી મરાલ એટલે હંસ બીજ એટલે બ્રાહ્મણ ત્યારબાદ છે પિંગલ એટલે પીળા રંગની કાય એટલે કાયા દેહ શરીર ત્યારબાદ છે કોટી એટલે કરોડ શું થાય કરોડ ઉપહાર તો ભેટ રાય તો રાજા લોચન તો આંખ હૈડું તો હૃદય કોઠા તો પાછળ અશરણ શરણ જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર એવા શ્રી કૃષ્ણ અન્ય એકબીજાનું હાસ ઉપહાસ મમ એટલે મારું સૌંદર એટલે સુગંધી લેપ ધાયા તો દોડ્યા શૈયા તો પથારી ચલો બેટા આપણે પુસ્તકમાંથી જે છે એ કાવ્ય સમજવાની કોશિશ કરીશું જોઈએ કવિ પ્રેમાનંદ સમય જે છે 17મી સદી ઈસવીસન જે છે આટલાથી આટલા એવું નથી મહાકવિ પ્રેમાનંદ ક્યાંના વતની હતા વડોદરાના તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ કવિ હતા જો બેટા માણભટ્ટ કવિ એટલે તો કે હાથમાં જે છે વીંટીઓ પહેરેલી હોય કવિ પ્રેમાનંદે અને માણ એટલે કે ગળા ઉપર જે છે માણતા છે વગાડતા છે અને આખ્યાન જે છે એ બોલતા જતા હોય છે માણ ઉપર થાપ આપીને કથાને પઠન ગાયન અને અભિનય દ્વારા જે છે સરસ રીતે રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોક સમુદાય જે છે એમાં ગૂંજતી કરી છે ચિત્રમાં પણ જો આપેલું છે રામાયણ મહાભારત અને પુરાણોમાંથી કથા વસ્તુ પ્રસંગો લઈ અને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જે છે જીવંત રીતે નિરૂપીને આખ્યાન એક નવું જ રૂપ આપ્યું છે ઓખાહરણ છે ચંદ્રહાસ આખ્યાન છે સુદામા ચરિત્ર છે અભિમન્યુ આખ્યાન છે કુંવરબાઈનું મામેરું છે નળાખ્યાન છે રણયજ્ઞ છે દસમ સ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમને ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે નળ દમયંતીની એક સરસ વાર્તા છે બેટા એ જે છે હું તમને સમય મળશે ત્યારે વર્ગમાં કહીશ પાત્રા લેખન છે વર્ણન છે રસ નિરૂપણ ભાષા કર્મ એમ સર્વ રીતે એમના જે ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે હવે જોઈએ કે માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું જે છે એ સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે અને આખ્યાન જે પોતે જે છે આખ્યાન કવિ હોવાના કારણે જ તેમને કવિ શિરોમણીનું જે છે એ માન પણ એ મળ્યું છે કવિ શિરોમણી નું માન પામ્યા છે જોઈએ બેટા આમાં હવે શું કહેવા માંગે છે સુદામોદિઠા શ્રી કૃષ્ણ દેવરે આખ્યાનમાં સુતિયા સેજાય અવિનાશ રે અવિનાશ એટલે કોણ શ્રી કૃષ્ણ જે છે એ સૈયા એટલે સેજિયા એટલે એની પથારીમાં સૂતા છે 8 પટરાણી છે પાસરે એની પાસેની 8 પટરાણીઓ છે મુખ્ય રાણીઓ જે છે રૂકમણી તળાંસે પાયરે રૂકમિણી જે શું કરે છે તળાંસ એટલે એના પગ દબાવે છે પાય એટલે પગ શ્રી વૃંદા ઢોળે વાયરે શ્રી વૃંદા જે છે એ શું કરે છે તો કે વાય એટલે કે પંખો નાખે છે ધર્યું દર્પણ ભદ્રાવતી નારીએ ધર્યું ભદ્રાવતી નારી જે છે ભદ્રાવતી શું કરે છે હાથમાં દર્પણ એટલે અરીસો લઈને ઊભી છે જાંબુવંતી એ ગ્રહી જલધારી રે અને જાંબુવંતી જે છે એ હાથમાં જે છે શું એને ધારણ કર્યું છે તો કે જલની ઝારી લઈને ઊભી છે આપણે જોઈએ કે જાંબુવંતની જે ગુફા છે એમ જાંબુવંતજીની પુત્રી હતી જાંબુવંતી આપણે લોકો પ્રવાસમાં ગયા હતા ને લાસ્ટ યર
બરાબર, રાણા વાવ છે તેમના જે શ્રી કૃષ્ણ સાથે લગ્ન થતા ગુફામાં છે આપણે જોવા ગયા હતા એ જ. તો એ જાંબુવંતજીની પુત્રી છે જાંબુવંતી. તો એ પણ 8 પટરાણીઓમાંની એક હતી. યક્ષકર્દમ સત્યા સેવેરે, યક્ષકર્દમ એટલે સુગંધી લેપ જે છે, કસ્તુરી જે છે, ચંદન, એવું બધું જે છે એ મિક્સ કરીને એવો સુગંધી લેપ જે બનાવેલો હોય એ કોણ સત્યા સેવેરે, સત્યા જે છે ને લગાવે છે. કાલંદ્રી તે અગર ઉખેવેરે, અને જે બીજો લેપ જે છે અગાઉ જે લગાવેલો હોય કાલેન્દ્રી જે છે શું કરે છે, બીજો લેપ જે છે એને ઉખેડે છે. હવે જો લક્ષ્મણા તંબોળને લાવે રે, લક્ષ્મણા જે છે એ શું કરે છે, તંબોળ એટલે તો કે પાનનું બીડું જે છે એ લાવે છે. સત્યભામા બીડી ખવડાવે રે, સત્યભામા પણ એની 8 પટરાણીઓમાંની એક છે ને એ શું કરે છે તો કે બીડી એટલે જે છે આમ બીડી નહીં પણ એ પાનનું જે બીડલું હોય બરોબર એ જે છે એ નાગરવેલના પાનમાંથી બનાવેલું, એમાં સોપારી ને બધું હોય એને ખવડાવે છે. હરિપોઢિયા હિંડોળા ઘાટરે, પાસે પટરાણી છે આઠરે. હરિ એટલે શ્રી કૃષ્ણ જે છે એ હિંડોળા ખાટ જે છે એ પોઢ્યા છે, મતલબ કે આરામ કરી રહ્યા છે, અને એની પાસેની 8 પટરાણીઓ છે. બીજી 16 સહસ્ર છે શ્યામારે. હવે બીજી 16 સહસ્ર એટલે 16,000 સુંદરીઓ, શ્યામા એટલે સુંદરીઓની સ્ત્રીઓ છે. કો હંસ ગતિ ગજગામારે, કો હંસ ગતિ કોઈ હાથીની જેમ ચાલે છે, કો ગજગામારે એટલે હાથીના જેવી ચાલવાળી જે છે. મૃગનેણી કોઈની આંખો હરણ જેવી ચકોર છે, કોઈ ચકોરી રે. કો શ્યામલડી કો ગોરી રે, કોઈ શ્યામલડી મતલબ કોઈ જે છે ઈ એના રંગે થોડી આમ શ્યામ છે, અને કોઈ જે છે ગોરી છે, સુંદર છે. કો મુગ્ધા બાલ કિશોરી રે, કોઈ નાની નાની વયની બાલ કિશોરીઓ છે. કો શ્યામ સબેલી આમ યુવાન ને પણ યુવાન થોડી નાની કિશોરીઓ. કો શ્યામ છબીલી છોરી રે, કોઈ જે છે એ શ્યામ છબીલી જે છે છોરી એટલે છોકરીઓ છે. ખડકાવે કંકણ મોરી રે, કોઈ શું કરે છે એની હાથની જે બંગડીઓ હોય એ શ્રી કૃષ્ણ પાસે ખખડાવે છે, કંકણ એટલીની બંગડીઓ. ચપડા તેલે ચિત્ત ચોરી રે, અને શું કરે છે તો કે શ્રી કૃષ્ણનું જે ચિત્ત છે નું મન છે એ ચોરી લે છે. કો ચતુરા સંગત નાચે રે, તે ત્યાં રિઝવી સંગમ જાચે રે. કો ચતુરા કોઈ ચતુર જે સ્ત્રીઓ જે છે શું કરે છે તો કે નાચે છે, ત્યાં રિઝવી સંગમ જાચે રે, કે શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે આવું બધું કરે છે, તેમનો સંગ સંખે છે કે શ્રી કૃષ્ણ આપણી સાથે પણ રહે. હરિ આગળ રહી ગુણ ગાતી રે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે. તે હરિની પાસે જે છે બરાબર તો એના ગુણગાન ગાય છે, વસ્ત્ર બિરાજે નાના ભાતી રે, તો કે ને જે છે એ સૌએ જાત જાતના વસ્ત્રો પહેર્યા છે. ચંગ મૃદંગ ઉપંગ વાજે રે, ચંગ એટલે તો કે મુખેથી વગાડી શકાય એવું વાજિંત્ર, મૃદંગ એટલે બંને બાજુ વગાડી શકાય એવું ઢોલક, ઉપંગ એટલે પણ એક પ્રકારનું વાદ્ય છે તો એ વાગી રહ્યા છે. અને શું છે તો કે શ્રી મંડળ વીણા વાજે રે, અને કોઈ જે છે એ વીણા પણ વગાડી રહી છે. ગાંધર્વ કડાકો કરતી રે, જો આ પહેલાનું સુદામા જે છે બરાબર એના સમાચાર હજી આવ્યા નથી, એની પહેલાનું વર્ણન છે. કોઈ ગાંધર્વ કળા, કોઈ જે સ્ત્રી જે છે ગાંધર્વ સ્ત્રી એ કળા નાચે છે. ફટકે અંબર કરમાં ધરતી રે, કોઈ જે છે કોઈ શું કરે છે તો કે હાથમાં વસ્ત્ર છે એ પકડે છે. ચતુરા નવ ચૂકે ચાલ રે, ચતુરા જે છે એની ચાલ જે ચાલવાનું ચૂકતી નથી. હિંડે મરમે જેમ મરાલ રે, કશાક જે છે એવા મર્મ સાથે જે છે એ ચાલે છે. મેનકા ઉર્વશીની જોડી રે, જાણે એવું લાગે છે મેનકા અને ઉર્વશીની જે જોડીઓ હોય એવું લાગી રહ્યું છે. તેથી લીજ્યા શ્રી રણ છોડ, અને આટલું બધું થઈ રહ્યું છે શ્રી કૃષ્ણના મહેલમાં. અને શ્રી રણ છોડ એટલે કે જે શ્રી કૃષ્ણ જે છે શું કરે છે તો કે જાણે એકદમ રીઝી ગયા છે, પ્રસન્ન થઈ ગયા છે એમ થઈ રહ્યો થઈ કાર એમ ચારે બાજુ જે છે એ થઈ કાર એટલે નાચગાન થઈ રહ્યા છે. રસમગ્ન છે વિશ્વ આધાર રે, અને આખા વિશ્વના આધાર એવા જે શ્રી કૃષ્ણ છે રસમગ્ન એટલે આ બધું જોવામાં જે છે એ મગ્ન થઈ ગયા છે. એવે દાસી દાતી આવે રે, હવે જો હવે શું થાય છે
એવા સમયે ધાત એટલે તોડતી એક દાસી આવે છે, તે નાથે પાસે બોલાવી રે, અને તે નાથની પાસે આવે છે એટલે કે શ્રી કૃષ્ણની પાસે બોલી સાહેલી શિશ નામી રે, અને દાસી એ સહેલી જે છે એ શ્રી કૃષ્ણની પાસે શિશ નમાવીને કહે છે, દ્વારે દ્વિજ ઊભો છે સ્વામી રે, કે હે સ્વામી, દ્વાર એટલે કે દરવાજે, દ્વિજ એટલે બ્રાહ્મણ છે એ આવ્યો છે, ન હોય નારદજી અવશ્ય મેવરી, કે એ તો નક્કી જ છે કે નારદજી નથી, કે કારણ કે મેં નારદજીને જોયા છે ઈ કે છે, ન હોય વશિષ્ઠ ને વામદેવ રે, વામદેવ પણ એક ઋષિ છે, કે વશિષ્ઠ ઋષિ પણ નથી અને વામદેવ ઋષિ પણ નથી, ન હોય વિશ્વામિત્ર ને અત્રિ રે, ઈ કે વિશ્વામિત્ર ઋષિ પણ નથી ને અત્રિ ઋષિ પણ નથી, મેં તો જોયા ઋષિ સમસ્ત રે, કે મેં ઈ કે બધા ઋષિઓને જોયા છે ઈ કે, દુખે દરિદ્ર સરખો ભાસે રે, હવે કેવો દેખાય છે કહે છે, તો કે ઈ આમ એકદમ દુખી હોય, દરિદ્ર એટલે સાવ ગરીબ હોય એવો ભાસે એટલે દેખાય છે, એક તુંબી પાત્ર છે પાસે રે, તુંબડામાંથી બનાવેલું એવું એક પાત્ર પાણી ભરવાનું, માત્ર એની પાસે એક તુંબી પાત્ર છે, પિંગલ જટાને ભસ્મે ભર્યો રે, પિંગલ એટલે એની પીળા રંગની જટા છે ને એનો દેહ જે છે કેવો છે, રાખોડી રંગથી જે છે એ ખરડાયેલો છે રાખથી, ક્ષુધા રૂપિણી સ્ત્રીએ તે વર્યો રે, જાણે એવું લાગે, ક્ષુધા એટલે ભૂખ, ભૂખ રૂપી સ્ત્રીને વર્યો હોય એવું લાગે છે, કારણ કે રીતસર એના શરીર પરથી જોવા મળે છે કે ઈ સાવ ભૂખ્યો હોય ને સાવ અત્યંત ગરીબ હોય એવું લાગે છે, શેરીએ ઊભા થોકે થોકરે, અને એને જોવા માટે ઈ કે શેરીએ લોકો ઊભા છે, તેને જોવા મળ્યા બહુ લોકરે, અને તે જે છે જોવા માટે લોક બધા જે છે આવ્યા છે, તેને કહાવ્યું કરીને પ્રણામ રે, કે માત્ર એને એટલું પ્રણામ કરીને કહેવડાવ્યું છે કે મારું સુદામો છે નામ રે, શું કીધું કે મારું નામ છે સુદામો, કે તમે જે છે સ્વામીને જઈને કહેજો કે મારું નામ સુદામો છે, જ્યારે દાસીનો બોલ સાંભળ્યો રે, હવે શું થાય છે, શ્રી કૃષ્ણ ને આ સાંભળ સુદામોનું નામ સાંભળતા સાથે દાસીએ જ્યારે એવું કીધું કે એને એવું કીધું છે કે મારું નામ સુદામો છે, ત્યારે શ્રી કૃષ્ણ હે કરી ઉઠ્યો સાંભળ્યો રે, સાંભળ્યો એટલે શ્રી કૃષ્ણ, જો શ્રી કૃષ્ણના કેટલા નામ આવે છે, હરિ છે, અવિનાશ છે, સાંભળ્યા છે, બરાબર, નાથ છે, સ્વામી છે, તો એ કે છે કે શું એને આશ્ચર્ય થાય છે ને એકદમ ચોંકી જાય છે, મારો બાળ સ્નેહી સુદામો રે, આ તો કે મારો બાળપણનો મિત્ર, મારો જે છે મિત્ર છે સુદામો છે, હું દુખિયાનો વિસામો રે, ને મારા જેવા દુખિયા લોકોને વિસામો છે, જો અહીંયા હરિ પોતે પોતાને દુખી કહે છે, તો ઈ કે મારા જેવા ઈ કે દુખીનો એ વિસામો છે, ઈ કે ઉઠી ધાયા જાદવ રાય રે, ધાયા મતલબ દોડ્યા, જાદવ કુળના જે છે જાદવ રાય, જાદવ કુળના રાજા એવા જે શ્રી કૃષ્ણ ઉઠે છે ને દોડે છે, મોજાનું પહેર્યા પાય રે, મોજા એટલે મોજડી, પાય એટલે પગમાં મોજડી પણ પહેરી નહીં ને એને મળવા દોડી નીકળે છે, પિતાંબર ગોમ ભરાઈ રે, જય રૂકમિણી ઊંચું શાય રે, રૂકમિણી પિતાંબર એટલે ના જે પીળા વસ્ત્રો જે છે એ જમીનમાં જે છે ભરાય છે, અને રૂકમિણી એને જે છે પાછું પકડે છે, આનંદે ફૂલી ઘણું કાય રે, બસ શ્રી કૃષ્ણના શરીરમાં તો આનંદ જ સમાતો નથી, હૃદય પર શ્વાસન માયર, અને એના હૃદયમાં જે છે શું થાય છે તો કે એકદમ શ્વાસ ચડે છે, ઢળી પડે વળી બેઠા થાય રે, આ જે શ્રી કૃષ્ણ જે છે એ ઢળી જાય છે, પડે છે ને વળી પાછા ઊભા થાય છે, એક પલકતે જ ઊભી જાય રે, હવે એને એક એક પળ પણ કેવી એક યુગ જેવી લાગે છે, એને જરાય ઊભું ગમતું નથી, બસ એ તો જલ્દી ને જલ્દી એના મિત્રને મળવા માટે જાય છે, સ્ત્રીને કહેતા ગયા ભગવાન રે, પૂજાનો થાળ કરો સાવધાન રે, સાવધાન એટલે તૈયાર, એ જે સ્ત્રીઓને કહેતા જાય છે કે તમે જે છે પૂજાનો થાળ તૈયાર કરો, આ હું ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુણ્ય રે, કે આજે હું રાજ્યનું જે આસન ભોગવું છું એ શું છે તો કે એ તો મારા આ બ્રાહ્મણના પુણ્યના હિસાબે જે છે એ બધું છે, કે અત્યારે હું આ જે રાજકાજ ભોગવું છું, એ જે નમસે એના ચરણ ચાલી રે, તે સૌ પે મુજને વાલી રે, કે એના એ જે છે એના ચરણમાં પડશે ને વંદન કરશે, એ મુજને એટલે કે મને વાલી લાગશે, એ જે રાણી છે, તો સ્ત્રી સૌ પાછી ફરતી રે, સામગ્રી પૂજાની કરતી રે, ત્યારે બધી સ્ત્રીઓ પાછી શ્રી કૃષ્ણ
કૃષ્ણની પાછળથી પાછી જાય છે મહેલમાં અને પૂજાનો થાળ તૈયાર કરે છે. કહે માહો માહે વળી બાયરે કેવા હશે શ્રી કૃષ્ણ ભાઈ રે. માહો માં એટલે અંદરો અંદર વાતો કરે છે કે આ તો વળી શ્રી કૃષ્ણના ભાઈ એના મિત્ર છે એ કેવા હશે ઈ કે જેને હશે સાંભળ્યા શું સ્નેહ રે એને તો વળી સાંભળ્યા શ્રી કૃષ્ણ પ્રત્યે એકબીજાને એટલો બધો કેટલો પ્રેમ હશે કંદર્પ કોટી તેની દેહ રે ન કીધું તો કરોડો કામદેવ બરાબર એવા સુંદર એવા રૂપાળા હશે ઈ કે. લે પૂજાના ઉપહાર રે. પૂજાના ઉપહાર એટલે કે બધું ભેટ અને પૂજાનો થાળ લઈ આ ઊભી રહી છે 16,000 અને 16,000 સ્ત્રીઓ જે છે એ પૂજાનો થાળ લઈને ઊભી રહે છે. ઉપહાર એટલે સાથે ભેટ પણ હોય છે. બાઈ લોચનનું સુખ લીજે રે આજ દિયરનું દર્શન કીજે રે. તો કે આજે આપણી આંખો પણ ક્યાં જોશે બરાબર. આ જે છે દિયરના આપણે દર્શન કરીશું અને આ ધન્ય ફળ આપણે અનુભવીશું કે આજે આપણે આપણા દિયર બરાબર શ્રી કૃષ્ણના ભાઈ એટલે એની પત્નીઓને જે છે એના દિયર થાય તો કે આપણે પણ એ લાવો લઈશું. શુકજી કહે સાંભળ રાય રે. સુખદેવજી જે છે એ રાજાને વાર્તા સંભળાવે છે અને હવે કહે છે સુખદેવજી સાંભળીઓજી મળવાને જાય રે. અને આ જે સાંભળીઓ જે છે શ્રી કૃષ્ણને મળવા જાય છે. છબીલોજી છૂટી ચાલે રે. છૂટી ચાલે મતલબ એકદમ ઝડપથી ચાલે છે. મુખી દોટતે દીનદયાલે રે. દીનદયાલ એટલે ગરીબના નાથ એવા આજે દીનદયાળ છે ગરીબ લોકો પ્રત્યે જે છે એ લાગણી વાળા એવા જે શ્રી કૃષ્ણ દોડે છે. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. અને ત્યારે જે છે ઈ સુદામાને જોવે છે. કોણ? શ્રી કૃષ્ણ જે છે ઈ દીઠો મતલબ જોવે છે સુદામાને. છૂટ્યા આંસુ શ્રાવણ નેવ રે. છૂટ્યા મતલબ કે એના આંખમાંથી જ્યારે શ્રાવણ મહિનાનો વરસાદ વરસતો હોય 14 આંસુ જે છે એની આંખમાંથી નીકળી પડે છે. જુએ કૌતુક ચારે વર્ણ રે. કૌતુક એટલે આ વિસ્મયભર્યું દ્રશ્ય જોવા માટે ચારે જે છે લોકના લોકો આવી ગયા છે. દેવ બધા આવી ગયા છે. ક્યાં વિપ્ર ને ક્યાં અશરણ શરણ રે. ક્યાં વિપ્ર એટલે ક્યાં ગરીબ બ્રાહ્મણ અને ક્યાં જેનો કોઈ આધાર ન હોય તેનો આધાર એવા શ્રી કૃષ્ણ ઈ કે જુએ દેવ વિમાને ચડ્યા રે. અને દેવલોકમાંથી પણ બધા દેવો વિમાન લઈને જે છે આવી પહોંચ્યા છે. પ્રભુજી ઋષિને પાયે પડ્યા રે. જો અહીંયા શું થયું તો કે ઋષિને એટલે કે આ ગરીબ બ્રાહ્મણના પગમાં પડે છે શ્રી કૃષ્ણ. હરી ઉઠાડ્યા ગ્રહી હાથે રે. અને સુદામો જે છે એના હાથ પકડી અને શ્રી કૃષ્ણને ઊભા કરે છે. ઋષિજી લીધા હૈડા સાથે રે અને એકદમ પ્રેમથી આલિંગન લે છે. ભેટી પડે છે એકબીજા બંને મિત્રો. કુછ બંધન વાસા પૂઠે રે. હાથ જે છે પીઠ પાછળ એકબીજાને ફેરવે છે. પ્રેમ આલિંગન ન છૂટે રે અને હૃદય સરસા જે છે બંને ચાપે છે. કેટલું સરસ મજાનું દ્રશ્ય હશે તે વખતનું. પછી મુખ અન્યોન્ય જુએ રે. હરિના આંસુ ઋષિજી લૂછે રે. અને ત્યારે જે છે ઈ શું છે અન્યોન્ય એટલે એકબીજાના મુખ એટલે ચહેરાઓ જુએ છે અને હરિના આંસુ જે છે એ સુદામા લૂએ છે. તુંબી પાત્ર ઉલાડી લીધું રે. દાસત્વ દયાળજીએ કીધું રે. અહીંયા જો જ્યારે 16,000 સ્ત્રીઓ અને 8 પટરાણીઓ શ્રી કૃષ્ણની સેવા કરતી હતી એની દાસી તરીકે અહીંયા આ સુદામાના દાસ જે છે એ શ્રી કૃષ્ણ બને છે. એના હાથમાંથી તુંબી પાત્ર લઈ લે છે. અહીંયા એક દાસત્વ ભાવ દર્શાવવામાં આવ્યો છે. તમે પાવન કીધું આ ગામડે. તમે કે મારી આ જે દ્વારિકા નગરી છે એને પવિત્ર કરી છે. હવે પવિત્ર કરો મમતા રે. હવે જે મારો આ મહેલ છે તમે એને પવિત્ર કરો. જો એ હાસ કરે સૌ નારી રે. આ શિરુડી મિત્રાચારી રે. હાસ એટલે ઉપહાસ કરે છે બરાબર. જે બધી દેની રાણીઓ છે ઉપહાસ કરે છે મજાક ઉડાવે છે. કારતવડી કેવી કે બંને વચ્ચેની મિત્રતા ઈ કે ઘણું વાંકા બોલી સત્યભામા રે. સત્યભામા કેવી હતી? વાંકમાં બોલી હતી. એની મજાક ઉડાવે છે અને કહે છે આશા ફૂટડા મિત્ર સુદામા રે. આ તો ઈ કે જે છે આ તો જો કેવા રૂપાળા મિત્ર સુદામા. હકીકત એની મજાક ઉડાવે છે. હરી આને ઉઠી શું ધાયા રે. ભલી નાનપણની માયા રે. હરી કે આપણા નાથ જે છે આને શું જોઈને દોડ્યા હશે. આ તો વળી બંને વચ્ચે કેવી મિત્રાચારી છે ઈ કે ભલી જોવા સરખી જોડી રે. હરીને સોંધો અને રાખોડી રે. ઈ કે જય કે સાહેલ્યો જોવો તમે ઈ કે બંનેની જોડી તો જો કેવી જોવાલાયક છે. સોંધો ઈ કે આપણા હરીને જે છે એ શરીરે સુગંધી લેપ લગાવેલો છે યક્ષગર્દમનો. અને આ જે છે ઈ કે એને તો જો આખા શરીરે રાખોડી કે રાખ લગાવેલી છે. જો બાળક બાર નિસરસે
છડશે એટલે ડરી જશે. જોઈ કે આપણે બાળકો બહાર નીકળશે તો એના કાકાને જોઈને ડરી જશે. તો બોલ્યા રૂકમિણી રાણી રે તમે બોલો છો શું જાણી રે. રૂકમિણી જે છે એ લોકોને સમજાવે છે તમે શું મન પડે એવી રીતે બોલો છો. હવે જુઓ શું બોલો છો વિસ્મય થઈ તમે આ રીતે શું આશ્ચર્ય થઈને બોલો છો. હરિભક્તને તમે ઓળખ્યા નહીં. તમે કે હરિભક્ત સુદામા જે છે કે તમે ને ઓળખી શક્યા નથી. બેસાડ્યા મિત્રને શૈયા ઉપર ઘોડે વાઈ હરી ઊભા રહી જા ઊંધું થઈ ગયું અને શ્રી કૃષ્ણના મહેલ સુધી એની પથારી સુધી લઈ જાય છે. કોને? સુદામાને. અને પોતે જાતે જે છે પંખો નાખવા લાગે છે. શરૂઆતમાં શું બતાવ્યું હતું તો એની 8 પટરાણીઓની સેવા કરતી હતી અને એને પંખો નાખતી હતી. અત્યારે જે છે એ પોતે સુદામાને જે છે પંખો નાખે છે હાથમાં વીંઝણો લઈને. કેટલી બંને વચ્ચેની ગાઢ મિત્રતા. બરાબર, એટલા વર્ષે ભેગા થાય છે છતાં પણ એકબીજાને ભૂલ્યા નથી. તો એટલું સરસ મજાનું આખ્યાન સુદામા ચરિત્રમાંથી જે છે એ લેવામાં આવ્યું છે. રચયિતા છે કવિ પ્રેમાનંદ. સરસ મજાનું, એટલું સરસ મજાનું આ કાવ્ય સમજતાની સાથે જ આપણા મનમાં પણ એવો કલ્પનાના જે દ્રશ્યો જે છે એ ઉત્પન્ન થાય છે. જો બેટા આમાંથી શીખવા મળે કે મિત્ર જે છે હંમેશા આવો આપણે શોધવો જોઈએ. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. તો અહીંયા પણ એવું થાય છે કે મિત્ર જે છે સુદામા તો જે છે અત્યંત ગરીબ હતા, પણ કૃષ્ણ તો એ તો આ વિશ્વનો આધાર એવા શ્રી કૃષ્ણ છે, છતાં પણ બંને વચ્ચે કેટલી ગાઢ મિત્રતા છે. બરાબર, જ્યારે એના નાના બાળકો ઝૂંપડામાં રહેતા હતા એની પત્નીને બધા, અને ત્યારે સુદામાને પણ જે છે સુદામાપુરી આખી બની જાય છે. જોઈ છે ને તમે પોરબંદરમાં છે સુદામાપુરી, અને એ પણ કોના પ્રતાપે? તો એના મિત્ર શ્રી કૃષ્ણના પ્રતાપે જે છે આ બધું થાય છે. તો હંમેશા મિત્ર એવો શોધવાનો જે છે એ કેવો હોવો જોઈએ? તો કે આપણે દુઃખમાં પણ આપણી સાથે ઊભો રહે એવો મિત્ર હોવો જોઈએ. અને સરસ મજાનું આપણું જે આખ્યાન છે સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એ અહીંયા બેટા પૂરું થાય છે. આશા રાખું કે સરળ રીતે સમજાઈ ગયું હશે. ચલો બેટા નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીશું. ત્યાં સુધી આવજો.